ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના ડેઈલી વ્લોગમાં. આજે વ્લોગ આપણે બપોરે ચાલુ કર્યો હતો, કેમ કે સવારે કામ હતું ને બહાર જવાનું હતું ને બપોરે, એટલે ફટાફટ કામ પતાવવાનું હતું, એટલે મેં વ્લોગ ચાલુ નહોતો કર્યો. પછી જો અમારે બહાર જવાનું હતું તો અમારી બેન હાથે સેન્ડલ પહેરતી હતી. મેં કીધું લાવ ને હું પહેરાવી દઉં, તો મને તો ના જ પાડે, એને બધું હાથે જ કરવું હોય, આવડે કે ન આવડે, ભલે બેહી જાય પડી જાય બધું કરી લે, પણ કરવાનું તો કામ હાથે જ. એટલે હાથે સેન્ડલ પહેરવા માંડી. મેં કીધું હાલો હાલો હવે મોડું થાય છે, એટલે ફટાફટ નીચે ગયા ને આપણે તો કાઢી લીધી આપણી BMW લઈને નીકળી પડ્યા હતા બહાર જવા માટે, કેમ કે આજ તો શોપિંગ કરવા માટે જવાનું હતું. એટલે હું તો નીકળી ગઈ હતી. રસ્તામાં ટ્રાફિક ન નડે ને સિગ્નલ બંધ ન હોય ને એવું બને જ નહીં. આ ફાટક બંધ હતું, ટ્રેન આવી ગઈ હતી. જો પછી અમે પહોંચી ગયા હતા ફાઇનલી ધર્મેન્દ્ર રોડ ઉપર. ના સોરી, ધર્મેન્દ્ર રોડ નથી, આ તો છે ગુંદાવાડીમાં પહોંચી ગયા હતા અને શોપિંગ કરવા માટે વયા ગયા હતા. પછી જો હું તો બેસી ગઈ હતી, ડ્રેસ લેવાના હતા ને, તો ડ્રેસ લેવા માટે કેટલા બધા ડ્રેસ એ ભાઈ બતાવતા હતા, પણ હું તો કન્ફ્યુઝ જ થતી હતી કયો લેવો ને કયો ન લેવો. એ ભાઈ કે બેન ટ્રાયલ રૂમમાં છે, કે એકવાર ટ્રાયલ રૂમમાં જઈને ટ્રાય કરી લો તો તમને ખ્યાલ આવશે વધારે. મેં કીધું એ વાત તો સાચી છે, પણ આટલા બધા ડ્રેસ છે ને તો મને તો બધાય ગમે છે. તો પછી જો એક ડ્રેસ ગમ્યો ને તો એ હું ટ્રાય કરતી હતી. મેં કીધું કેવો લાગે, સારો લાગતો હતો. તો ત્યાંથી 2-3 ડ્રેસ લઈને આપણે નીકળી ગયા હતા ને પછી ગઈ હતી ચપ્પલ લેવા માટે. તો ત્યાં જઈને તો બેસી ગઈ, થાકી ગઈ હતી ને એટલા માટે. પછી જો એક જગ્યાએ ગયા હતા ને ત્યાં તો હસ્તીબેન મારા ખોડામાં જ સૂઈ ગયા હતા. મેં કીધું આઈ થાકી ગઈ છે, મારે જેમને હું થાકી ગઈ હતી, એટલે આપણે તો બેસી ગયા. મેં કીધું કાંઈ નહીં, થોડીક વાર આરામ કરી લઈને પછી આગળ જાય. પછી ત્યાંથી બેન ઉઠી ગઈ ને પછી અમે આગળ ગયા. તો બેને ત્યાંથી છે ને સૂદની ઠેલીને હાથમાં લઈ લીધું. મેં કીધું મને આપી દે, પણ એનાથી ન પડે ને તોય અમારે બધું એને ઉપાડવું જોઈએ. પછી ત્યાંથી અમે કોસ્મેટિકની થોડીક વસ્તુ લેવા માટે ગયા હતા. તો એ લેવાનું હતું ને તો ત્યાં પહોંચી ગયા હતા. ત્યાંથી બહાર નીકળ્યા ને તો અમારી બેનને ભૂખ લાગી ગઈ હતી, તો એને વેફર લઈ દીધી ને તો ત્યાં જ ઊભી વેફર ખાવા માંડી. મેં કીધું ખાઈ લે પછી આગળ જાય. પછી ત્યાંથી જો આપણે જુડિયોમાં જવા માટે નીકળી ગયા હતા. જુડિયોમાં અત્યારે સેલ હાલે છે ને, તો કીધું જઈને જોતા આવી ત્યાં, પણ અત્યારે કાંઈ સેલ જેવું છે નહીં, બધો ભાવ એક સરખો જ હોય છે. જ્યારે જઈને ત્યારે એકનો એક જ ભાવ હોય છે, એમાં કાંઈ સેલ જેવું હોય નહીં. પણ મારા માટે કાંઈ ન લીધું, ત્યાં નહોતું ગમતું મને બહુ. એટલે પછી અમારી બેન માટે કપડાં જોતી હતી, બેન માટે ત્યાંથી ખરીદી કરી લીધી. પછી તો બહુ તરસ લાગી હતી, બપોરના નીકળ્યા ને ત્યારનું પાણી નહોતું પીધું, એટલે અમે આગળ જઈને છે ને જ્યુસ પી લીધું. ને પછી તો આપણા એક્ટિવાની તરસ લાગી હતી. મેં કીધું હાલો અહીંયા પેટ્રોલ પુરાવી લઈને. આપણે તો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા માટે ઊભા રહી ગયા હતા. પછી ત્યાં બહાર નીકળ્યા હોય ને આપણે પાણીપુરી ન ખાઈ એવું બને કોઈ દી. પાણીપુરી તો મારી ફેવરિટ વસ્તુ છે, એટલે આપણે પાણીપુરી ખાવા માટે ઊભા રહી ગયા. તમે કીધું હવે આમાં લિમિટે પૂરી થઈ ગઈ છે, તો એક પ્લેટ પાણીપુરી ખાઈ લો ને તો થોડીક પાછી એનર્જી આવી જાય. જો ઘરે પહોંચી ગયા ને આટલી બધી વસ્તુ લઈને આવી હતી, મેં કીધું પતિદેવ શું રિએક્ટ કરે ને એ જ જોવાનું છે. તો આપણે તો પહોંચી ગયા લીફમાં, અને પછી ઘરે આવી તો પતિદેવને બધું બતાવી દીધું. અને ઘરે ગમે એટલા મોડા આવી પણ રસોઈ તો બનાવવાની જ હોય. એટલે મેં કીધું હાલો કાંઈ નહીં, આજે સેન્ડવિચ બનાવી નાખું તો ફટાફટ બની જાય અને હું નવરી થઈ જાઉં. તો ઘરે આવીને જો હું સેન્ડવિચ બનાવવા માંડી હતી. તો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો, અને મારી યુટ્યુબ ચેનલ